તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે વડોદરાના પાદરાથી। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા વિદેશી દારૂના કેસની વધુ તપાસ હવે પાદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દિલ્હી મુંબઈ નેશનલ એક્સપ્રેસ હાઈવે પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ટાટા ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન કુલ ₹84,85,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ ગુનામાં સંડોવાયેલ ફરિયાદી અને જપ્ત કરાયેલ મુદ્દામાલની વધુ તપાસ માટે સમગ્ર કેસ હવે પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવ્યો છે। હવે પાદરા પોલીસ દ્વારા દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો છે, કોના સુધી પહોંચાડવાનો હતો, તેમજ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા કરવામાં આવેલ સફળ કાર્યવાહીની આગળની તપાસ હવે પાદરા પોલીસ કરશે। તપાસમાં વધુ મહત્વના ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કેમેરા પર્સન સાથે સરફરાજ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, પાદરા। This is News Today.